પ્રકરણ 14 ભાગેડું. સવારથી લઈને સાંજ સુધીમાં ગામમાં વાત ફેલાઈ કે વીરજી કોઈ છોકરીને ભગાડીને લઈ આવ્યો છે. સાંજ સુધી રામબાઈ ઘરકામ કરતી રહી. વીરજી ઓસરીની કોરે બેઠો બેઠો બસ તેને જોતો રહ્યો, મલકાયા કર્યો. સાંજે ગામમાંથી 3-4 સ્ત્રીઓ વાટકી લઈને ચા ખાંડ આખું મીઠું માંગવા આવી. રામબાઈએ તેમને વાટકીમાં જે માંગ્યું અને જે હતું એ ભરી દીધું. એ સાવ રામબાઈને ઘણું ઘણું પૂછી રહી હતી. તારું નામ ઠામ શું છે? તારું કયું ગામ વહુ? અમર વીરભાઈ તો તમને પવણી લઈ આવ્યા ને અમને કીધુંય નહીં. લે બાઈ, તે આ બધું એક દીમાં કઈ રીતે થઈ ગયું? કરિયાવર આણ્યો છે કે નહીં? છોકરી, તું લુગડા ઉગડા લાવી હોય તો ઈ તો જોવા દે. હાય હાય અલી, આ કઈ ઘરેણું એ પહેર્યું નથી. અલીભાઈ, મંગળસૂત્ર ક્યાં છે? આ સેથો ને સાનલો ભુહાઈ ગયા છે. વહુ, તમે અમને કંસાર ખવડાવો, વહુને ઘરમાં કંકુ પગલા કરાવો. અમાર તો લે લગનના લાડવા ખાવાના ઓરતા હતા. ભાગેડું બૈરું બહુ ભૂંડી. સાંજે ફળિયામાં ચૂલો બનાવીને રામબાઈએ બાજરીના રોટલા માંડ્યા. વીરજી હજુ ઓસરીની કોરે બેઠો બેઠો રામબાઈને જોતો રોટલાની થપાટના તાલ સાંભળતો હતો. સાંજે ખેતરોમાંથી પાછા વળતા ગાડાઓએ જ્યારે વીરજીનું ઘર આવ્યું ત્યારે પોતાના બળદિયાને ધીમા પાડી દીધા. અમુક આદમી વીરજીના ઘરે કોદાળી કે દાતરડું લેવા આવ્યા અને એ બહાને વીરજીને ખબર અંતર પૂછી લીધા. તે છોકરા એકલા પૌણી લીધું હે? હા કાકા. તે કોક વડીલને ભેગા આવવા કીધું હોત તો? મારું મન તો હતું કાકા, પણ હું ચલાલા ગામે ગયો તો ખબર પડી કે હાહરિયું ખૂબ પાતળું છે, દખી છે, એટલે પછી ટૂંકમાં પતાવ્યું. ભાઈ, એક દીમાં લગ્ન કેમ ના થાય? ભગાડીને બેહાડી નથી ને? એ સાંજે રામબાઈ અને વીરજીએ મૂંગા જમી લીધું. બાજરીનો રોટલો અને દૂધ. વીરજીએ 2 મોટા રોટલા અને 3 તાંસળી દૂધ પીધું, જાણે વર્ષોથી ભૂખ્યો હોય. રામબાઈએ અડધો રોટલો જ માત્ર ચાવી નાખ્યો. વીરજીએ રામબાઈને ન ખાતી જોઈને પૂછ્યું, કેમ તમે ખાતા નથી? રામબાઈ થોડીવાર કશું જ ન બોલી, રોટલા સામે નીચું જોતી રહી. વીરજીએ ફરીથી પૂછ્યું. થોડીવારમાં રામબાઈની આંખમાંથી એક આંસુડું ખરીને રોટલા પર પડ્યું. એ અવાજ સાંભળીને વીરજી ઊભો થઈને રામબાઈની બાજુમાં બેઠો. શું થયું, બોલો ને? એ કાંઈ નહીં, મારું ઘર યાદ આવે છે. મારા ભાઈ ને બેનું ને બધા હસી ભૂખ્યા હશે તો. બોલતી રામબાઈ પોતાની સાડીનો છેડો આંખે દાબીને ડૂસકા ભરવા લાગી. વીરજીએ રામબાઈના ખભે હાથ મૂક્યો અને કહ્યું, તમ ઉપાધિ ન કરતા, કાલ આપણે ઉડતે ઘોડે તમારા ઘર જાઉં અને 2 દી રોકાવું. વીરજીએ કહ્યું. રામબાઈ ખૂબ ખુશ થઈ. રાત્રે રામબાઈ બહાર ઓસરીમાં ગોદડું ઓઢીને સૂતી. વીરજી ઓરડીમાં જમીન પર સૂતો. બંનેને અજીબ થાક લાગ્યો હતો. સમાજને હસતો ચહેરો રાખીને જવાબ આપ્યાનો થાક.